મોટા વરાછામાં માનીતાઓને ફળવાયેલા પાલિકા અનામત પ્લોટો પર ગેરકાયદેસર ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉભા કરી ખાણીપીણી હાટ બજાર અને ગોડાઉન શરૂ કરતા ન્યુસન્સ ફેલાઈ રહ્યું છે। મોટા વરાછામાં માનીતાઓએ ફળવેલા પાલિકાના અનામત પ્લોટો પર ગેરકાયદેસર ટેમ્પરરી સ્ટ્રક્ચર્સ ઉભા કરીને ખાણીપીણી હાટ બજાર અને ગોડાઉન શરૂ કરતા ન્યુસન્સ ફેલાઈ ગયું છે। રહીશોએ રોડ ઉપર ઉતરીને વિરોધ પણ કર્યો, છતાં કાર્યવાહી થતી જ નથી। મંગળવારના રોજ યમુના ચોકની 7 સોસાયટીના 300 થી વધારે મહિલાઓએ પાલિકા કચેરીએ હોબાળો મચાવ્યો। કચેરીના બંને ગેટ બંધ કરી દેવાતા અન્ય કામ અર્થે આવેલા લોકો પણ અટવાયા। બીજી બાજુ મહિલાઓ ગેટ સામે ધરણા પર બેસી ગઈ। વિપક્ષના કોર્પોરેટરો પણ જોડાયા। કોર્પોરેટર મોલારી હિરપરાએ જણાવ્યું કે શાસકો મળતિયાઓને લાભ આપવા ખાસ કેસ તરીકે દરખાસ્ત રજૂ કરી પ્લોટ ફાળવ્યા છે। મોડી રાત્રિ સુધી ધમધમતા ડોમમાં અસામાજિક પ્રવૃત્તિઓ પણ ચાલે છે। જોકે મેયરના ભાઈ બંધુઓને પણ પ્લોટ ફાળવીને ડોમ બનાવાઈ ગયા છે। મારું નામ મોનાલી હિરપરા છે અને હું વોર્ડ 2 મોટા વરાછાની કોર્પોરેટર છું। અમારા વિસ્તારમાં હાલ જે ગેરકાયદેસર ડોમો જે ઊભા કરવામાં આવે છે, જેની ટેમ્પરરી સ્ટ્રક્ચરની પરમિશન નથી, છતાં પણ એને પરમિશન આપીને જે ડ્રોમના એમ કહેવાય ને કે ડ્રોમનામાં જે ગેરકાયદેસર કાર્યવાહી થાય છે, અસામાજિક તત્વોમાં ડ્રગ્સ વેચાય છે, દારૂ વેચાય છે, બધા ખાણીપીણીના સ્ટોલો ઊભા થાય છે, ગોડાઉનો ઊભા થાય છે રેસિડેન્સીની એરિયામાં, અને જે લોકોના માટે ખૂબ જાનહાનિ પેદા થાય એવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। અને વારંવાર લોકોની રજૂઆત હોવા છતાં પણ એના માટે કોઈ કાર્યવાહી મેયર થકી કે કમિશનર દ્વારા કરવામાં નથી આવતી। એના માટે અગાઉ પણ મોટા વરાછામાં બાબતને લઈને પબ્લિક રોડ ઉપર ઉતરી હતી અને આજે પણ લોકો પોતાના હક માટે અને જે પ્લોટો એસએમસીના છે, જે કોઈના જે વેરા ભરે છે, પોતાના હક માટે જે સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટેની રજૂઆતો કરવામાં આવ્યા છે, છતાં પણ આજે મેયર નથી એમને મળવા જવા દેતા કે નથી મેયર એમને નીચે મળવા આવતા।